અયોધ્યા રામ મંદિર પરિસરથી અત્યારના મોટા સમાચાર। રામ મંદિર પરિસરમાં કાશ્મીરી વ્યક્તિનો નમાઝ પઢવાનો પ્રયાસ કરનારને પોલીસે પકડ્યો। શ્રદ્ધાળુઓની ફરિયાદ બાદ પોલીસે શખ્સને પકડ્યો। આરોપી યુવકનું નામ અબ્દુલ અહમદ શેખ હોવાનો ખુલાસો। રામ મંદિર પરિસરના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ। રામ મંદિરમાં એક વ્યક્તિ નમાઝ પઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો। કોઈ શ્રદ્ધાળુએ ફરિયાદ કરતા જ પોલીસ ત્યાં પહોંચી હતી અને નમાઝ પઢવાનો પ્રયાસ કરનાર શખ્સને ઝડપી પાડવામાં આવ્યો। આ શખ્સનું નામ અબ્દુલ અહમદ શેખ હોવાનો ખુલાસો થયો છે। રામ મંદિર પરિસરના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે। આ એ વ્યક્તિ છે કે જેણે અયોધ્યામાં રામ મંદિર પરિસરમાં નમાઝ પઢવાનો પ્રયાસ કર્યો હતો। અયોધ્યા રામ મંદિર પરિસરથી અત્યારના મોટા સમાચાર। રામ મંદિર પરિસરમાં કાશ્મીરી વ્યક્તિનો નમાઝ પઢવાનો પ્રયાસ કરનારને પોલીસે પકડ્યો। શ્રદ્ધાળુઓની ફરિયાદ બાદ પોલીસે શખ્સને પકડ્યો। આરોપી યુવકનું નામ અબ્દુલ અહમદ શેખ હોવાનો ખુલાસો। રામ મંદિર પરિસરના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ।